નમસ્કાર મિત્રો, ટાઈમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા. આજે હું હરસુખભાઈ રામાણી મુંજિયાસરના છે એ ખાતર બનાવે છે ગાય આધારિત. જે ખેતરની અંદર ઓલું વિલાયતી ખાતર નહીં નાખવાનું, તો એના પ્લાને આવ્યો છું. અને હરસુખભાઈ અહીંયા છે, મારા મિત્ર છે ને મળવા માટે આવ્યો છું. આ જુઓ એનો કાચો મટીરિયલ છે, આ બધો માલ બનાવવાના છે. એક અહીંયા ઢગલો પીડ્યો છે મોટો. અને ગયા વર્ષે 1500 થેલીનું વેચાણ કર્યું હતું, પરિણામ મળ્યું છે. આપણે હરસુખભાઈ અરે વાત કરીશું. હરસુખભાઈ કેમ છે? મજામાં? રામ રામ. આ તમારો પ્લાન જોવા માટે આવ્યો, અને આ ખાતરની વિશેષતા શું છે એની વિશે થોડુંક વાત કરજો. ધીરુભાઈ, એવું છે, થોડુંક તાણીથી બોલજો. એટલે આજે આપણું જે ગાય આધારિત ખાતર જે બનાવે છે ઘન જીવામૃત એને કહેવામાં આવે. આપણી બ્રાન્ડનું નામ છે વસુંધરા બ્રાન્ડ. વસુંધરા. હા હા. તો દેશી ખાતરના વિકલ્પ તરીકે આપણા એક માર્કેટમાં આવે છે. તો આ વાપરવાથી એક તો દેશી ખાતર જે અત્યારે ખેડૂતને ખેતરમાં દેશી ખાતર જે નથી મળતું, એના વિકલ્પ તરીકે આપણે આ ખાતરનો ઉપયોગ કરી શકીએ. તો આમાં ઘણા બધા પ્રકારના તત્વો હોય છે. તો એનાથી છોડ જે છે એ શરૂઆતથી પાયામાં વાપરવાથી છોડ એકદમ મજબૂત ઉગાવો લે છે. અને જેવી રીતે રાસાયણિક ખાતર છે તો એ 45 દિવસ 50 દિવસ એનો પાવર હોય છે. તો આનો પાવર સંપૂર્ણ આપણું જે ઉત્પાદન આવે ત્યાં સુધી આનો પાવર જોવા મળે છે. તો ગયા વર્ષે આપણે ખૂબ ખેડૂતોને વપરાયું હતું અને ખૂબ સારા પરિણામો પણ આપણને મળ્યા છે. તો કાયદેસર ખેતરમાં આપણે 2 વીઘામાં વાપરવું અને 2 વીઘામાં ન વાપરવું હોય તો કાયદેસરની કડ પડતી હોય છે. અને એક તો બીજું કે ચોમાસાની અંદર જ્યારે વરસાદ ખેંચાય, પાણી પાવાનું થાય, તો આપણા જે ખાતર વાપરવામાં આવે છે ત્યાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે અને પાણીની પણ ઓછી જરૂરિયાત પડે. અને બીજું હરસુખભાઈ તમને પૂછું, ગયા વર્ષે જે લોકોએ લીધું હતું, તો આ વર્ષે એ લોકોના ઓર્ડર આવે છે કે બીજા કોઈ લોકોના? ગયા વર્ષે જે લોકોએ વાપર્યું ફરીવાર આ વર્ષે બધા એ જ ઓર્ડર છે અને નવા લોકો પણ આપણને આ વખતે જોડાય છે. બરોબર. એટલે એના કહેવાથી જ જોડાતા હોય ને, અને રિપીટ લેવા આવે એટલે એને પરિણામ 100% મળ્યું હોય તો જ એ ગ્રાહક બીજી ફેરું રિપીટ આવે. ખૂબ સારા પરિણામો બધે જોવા મળ્યા છે. સરસ. આ હરસુખભાઈની બ્રાન્ડ છે. જો આ વસુંધરા ગાય આધારિત બનાવે છે, અત્યારે કામ ચાલુ જ છે. આમાં તમારા મોબાઈલ નંબર છે હરસુખભાઈ? હા, તો લખી દો ને. આ હરસુખભાઈના નીચે એ મોબાઈલ નંબર છે. તમારે જોતું હોય તો આ અવશ્ય મંગાવજો. જો એની આજખરે થોડુંક ઝાઝું બનાવવાના. ગયા વર્ષે સારી સફળતા મળી હતી. તો હરસુખભાઈ, આ શું ભાવે તમે વેચાણ કરો? 10 રૂપિયા કિલો, એટલે 40 કિલોની બેગ 400 રૂપિયામાં આપીએ છીએ. 400 રૂપિયામાં આપો છો? 40 કિલો બેગ. 40 કિલોની બેગ. અને તમારા મોબાઈલ નંબર સહેજ મોઢેથી બોલી જઈજો, એટલે ગ્રાહકને જોતું હોય સીધો તમને કોન્ટેક્ટ કરે. મારા મોબાઈલ નંબર છે 63 527 47509. 47509. હા. અને ગામ જેઠિયાવદર. આ જેઠિયાવદરમાં તમારો પ્લાન છે? તમારું ગામ તો મુંજિયાસર જ છે ને? નાના મુંજિયાસર. હરસુખભાઈ રામાણી, આ એના મોબાઈલ નંબર છે. અવશ્ય કોન્ટેક્ટ કરજો. નમસ્કાર.